Good morning, BNI. So proudly represent Asit Bhai Jani. Big round of applause for Asit Bhai Jani. His business name is Ekdantam Astro Solution, Astrology, Rajkot, 23 year. And his spouse name is Avni Jani, working in St. Xavier School. Children Pransu Jani, studying in Premier School. એનિમલ એમને નથી, વ્યક્તિમાંથી જ ફુરસત નથી મળતી કે પ્રાણીઓ પાળી શકે. હોબીઝ ક્રિકેટ, ટ્રાવેલિંગ એન્ડ રીડિંગ. એક્ટિવિટી ઓફ ઇન્ટરેસ્ટ છે રિલિજિયસ એક્ટિવિટી એન્ડ ક્રિકેટ. રેસિડેન્શિયલ રાજકોટ બાય બોર્ન. એન્ડ હિઝ કી ટુ સક્સેસ a deep intuition period with an unwavering commitment to ethical practice. અને આજે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી આપણું પ્રેઝન્ટેશન થવાનું છે, તો બધા ધ્યાનથી જોજો. આસિતભાઈ જાની. બિગ રાઉન્ડ અપ્લોઝ ફોર સી. સંપૂજકાનામ પરિપાલકાનામ જીતેન્દ્રિયાણામ ચ તપોધનાનામ દેશસ્ય રાષ્ટ્રસ્ય કુલસ્ય રાજ્ઞા કરોતુ શાંતિમ ભગવાન ગુણેશ અગજાનન પદ્માર્કમ ગજાનન મહર્નિશમ અનેકદંતમ ભક્તાનામ એકદંતમ ઉપાસમહે. આપ સૌને ખ્યાલ આવી જ ગયો હશે કે મારા જ્યોતિષીય કાર્યક્ષેત્રમાં મેં એકદંતમ નામ શું કામે આપ્યું? એકદંતમ ઉપાસમહે. હું એસ્ટ્રોલોજર અસિત જાની છેલ્લા 23 વર્ષથી વૈદિક જ્યોતિષશાસ્ત્રનો સતત અભ્યાસ, પ્રયોગ, અનુસંધાન અને સંશોધન કરું છું. આજે આપ સૌની સમક્ષ એક જ્યોતિષી તરીકે નહીં, પણ એક આધ્યાત્મિક રણનીતિકાર તરીકે ઊભો છું, જે તમારા સમયને તમારા પક્ષમાં કરવા માટે મહેનત કરે છે. મુખ્ય વિચારધારા. નેક્સ્ટ. ઘણા માને છે કે એસ્ટ્રોલોજી એટલે અંધશ્રદ્ધા, પણ ના, હું કહીશ એસ્ટ્રોલોજી એટલે એવી શ્રદ્ધા જે વ્યક્તિના સમયશાસ્ત્ર સાથે જોડાયેલી છે. ગ્રહો સમય લાવવાનું કામ કરે, સંજોગો ઊભા કરે, પરિસ્થિતિ નિર્માણ કરે. ઊભા થયેલ એ સંજોગ સમયનો કેવો ઉપયોગ કરવો એ હંમેશા માણસ નક્કી કરે છે. યોગ્ય સમયનો ઉપયોગ અત્યંત અસરકારક રીતે થાય એ જોવાની જવાબદારી અમે લઈએ છીએ. મારો અભિગમ રહ્યો છે ફક્ત ભવિષ્યની વાત નહીં, પણ સમય, સંજોગ અને પરિસ્થિતિ સાથે કર્મનો અને સાથેનો સંબંધ સમજાવીને જરૂરી માર્ગદર્શન કરવું. અમે શું કરીએ છીએ? અમે સમયની દિશા સમજીએ, સંભાવનાઓ ઓળખીએ, જોખમ ઓછું કરીએ અને યોગ્ય ઉપાય દ્વારા સંતુલન લાવવાનું કામ કરીએ છીએ. મિત્રો, અનુભવ અને યોગદાન. ઈશ્વરની કૃપાથી 23 વર્ષોમાં મને અદ્ભુત તક મળી. આજે હું ગર્વથી કહી શકું છું, અમે 1470 યજ્ઞ અને અનુષ્ઠાન કર્યા, 14,780 કુંડલીઓનું વિશ્લેષણ કર્યું, 350થી વધુ ફાઇનાન્સિયલ સમસ્યાઓનું માર્ગદર્શન આપ્યું, 90થી વધુ એજ્યુકેશન અને ફોરેન સ્ટડીમાં સોલ્યુશન્સ આપ્યા, 10થી વધુ ગંભીર કાનૂની અને જીવન જોખમી પરિસ્થિતિમાં સહાય કરી, સાથે 75 ફેક્ટરી, 200થી વધુ ઓફિસમાં યજ્ઞ અને અનુષ્ઠાન દ્વારા ગ્રોથ લાવવાનું કામ કર્યું. માત્ર આંકડા નથી, અમારા યજમાનોનો અમારી ઉપરનો વિશ્વાસ અને શ્રદ્ધા છે, એનો પુરાવો છે, જે ક્યાંક ને ક્યાંક સુખ, શાંતિ અને સમૃદ્ધિ પાથરે છે. યોગદાન વિશે આગળ ચર્ચા કરીએ કે એજ્યુકેશન, ભાઈ જ્યોતિષ અને અભ્યાસ, આમાં અમે શું કરી શકીએ? પણ હા, ઘણા બધા એવા જન્માક્ષરો અમારા દ્વારા જોવામાં આવ્યા છે, જે જોયા પછી અમને એવું લાગે કે ભાઈ આ બાળક છે ને અહીંયા સુધી પહોંચી શકે છે. એમાંનો એક દાખલો. એક પરિવાર, માતા પિતા અને દીકરી મારી પાસે આવ્યા. દીકરી 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. મેં એના જન્માક્ષર જોયા, ખરેખર સારું
ઉચ્ચ સ્તરીય અભ્યાસ એ પ્રાપ્ત કરી શકે એવી એ દીકરીમાં ક્ષમતા હતી અને ઈચ્છા પણ હતી. કારણ પિતાનો પગાર માત્ર 15,000 થી 17,000 હતો અને દીકરીને એમ હતું, એને બીજું કોઈ સંતાન જ નહોતું, માત્ર એક દીકરી જ હતી. દીકરીને એવું હતું કે હું કંઈક આગળ ભણું અને મારા પરિવારને હું કંઈક ને રીતના ઉપયોગી થઈ શકું. હવે આવી બાબતની અંદર અમે શું ઉપયોગ કરીએ અને અમારું જ્યોતિષ ક્યાં કામ આવે છે? જન્માક્ષર જોયા, એને વ્યક્તિગત મંત્રોના સુઝાવ આવ્યા, ગ્રહોને ધારણ કરાવ્યા. આજે એ દીકરી મેં જે કીધું હતું એ પ્રમાણે સાયન્સમાં બીટેક કરે છે. એના ફાધર એને ભણાવી શકે એમ નહોતા. 10મા ધોરણથી એની ફી હું ભરું છું, કારણ કે મને એમાં લાયકાત દેખાણી કે આ ભણી શકે એમ છે. આજની તારીખે પણ એની ફી હું ભરું છું. એટલે એક ગર્વની વાત છે કે જ્યોતિષ ઘણા બધા ક્ષેત્રમાં ઉપયોગી થઈ શકે છે. ગંભીર કાનૂની સમસ્યા અને જીવન જોખમી પરિસ્થિતિ, વ્યવસાયની અંદર ઘણા બધા વિઘ્નો આવતા હોય છે અને દરેકને આવતા હોય છે. દરેક ક્ષેત્રમાં તડકોને છાયો તો રહેવાનો જ છે. કોઈની પરિસ્થિતિ સારી ચાલતી હોય, કોઈની પરિસ્થિતિ ખરાબ પણ હોય. દરેક સમય કોઈને સારા હોતા નથી, પણ એ ખરાબ સમયની અંદર જ્યોતિષ શું કામ આવે છે અને શું કરી શકે છે એ વિષયની વાતમાં ઘણા બધા એવા કિસ્સા છે જે હું તમારી સમક્ષ રજૂ કરી શકું છું. એમાં માત્ર એક જ કિસ્સો. એક પરિસ્થિતિ એક વ્યક્તિ સાથે એવી બની કે એક જ શેર બજાર સાથે કનેક્ટ કે MCX સાથે કનેક્ટ કે CRમાં લોસ, અને વ્યક્તિએ હાર માની લીધી અને સુસાઇડ સુધીનો વિચાર કરી લીધો. આમાંથી બહાર કાઢવા માટે થઈ અને મેં એના માટે ઘણા જ્યોતિષીઓ ઉપાય બતાવ્યા. અને આજની તારીખની વાત કરીએ તો એ રાજકોટના સારા એરિયામાં પોતાનો બંગલો અત્યારે બની રહ્યો છે. એટલે આ જ્યોતિષ આ ક્ષેત્રમાં પણ બહુ ઉપયોગી બને છે. અમારી સેવાઓ, અમારી 5 મુખ્ય ક્ષેત્રમાં સેવા આપી રહ્યા છીએ અમે. વૈદિક જ્યોતિષ, વૈદિક કર્મકાંડ, યજ્ઞ અને અનુષ્ઠાન, ન્યુમરોલોજી, રત્ન પરામર્શ. અમારો એક જ મંત્ર છે, વ્યવહારિક વૃદ્ધિ માટે આધ્યાત્મિક બુદ્ધિ. ગોપનીયતા અને ગૌરવ અમારી મહત્વની નીતિ છે. ક્લાયન્ટનું નામ સંપૂર્ણ ગોપનીય રહે, એ ક્યારેય કોઈ સામે ખુલ્લું મુકાતું નથી. એટલે અમારી આ નીતિને લીધે જ ઈશ્વરે મને તક આપી કે રાજકોટના ટોચના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, બિલ્ડર્સ અને બિઝનેસમેનની સાથે અમે જોડાઈએ અને એમની શાસ્ત્રોક્ત સેવા કરીએ. માટે એક વાત ખાસ કહેવી છે, પ્રચાર નહીં, પરિણામ એ અમારો હેતુ છે. વિઝન અને લક્ષ્ય. શ્યામલ ગ્રુપ, અલ્ટોસા ગ્રુપ, યોગેશભાઈ પૂજારા, મૌલેશભાઈ ઉકાણી અને જયંતિભાઈ ચાંદ્રાથી માંડીને રિલાયન્સ સુપ્રીમો મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપ સાથે અમે જોડાવવાની અપેક્ષા રાખીએ. કારણ સ્પષ્ટ છે, જ્યાં વિઝન મોટું ત્યાં સમયની સમજ વધુ. સમય અને ગ્રહની ચાલને ચકાસીને એને સાથે લેવાની કે એને માત આપવાની માનસિકતા. વાત એક યાદ રાખજો, અમે માત્ર ગ્રહોની નહીં, ગ્રોથ જોઈએ છીએ. એ ગ્રોથ જે વ્યક્તિને જ નહીં, સોસાયટી અને દેશને પણ પોતાની સાથે આગળ લઈ જાય છે. એટલે જ અમે દૃઢતા સાથે માનીએ છીએ વસુધૈવ કુટુંબકમ. મિત્રો, સમય બધાને મળે છે, પણ યોગ્ય સમય ઓળખવાની ક્ષમતા બહુ ઓછામાં હોય છે. જો સમયને સમજો તો જોખમ ઓછું થાય, અને જો જોખમ ઓછું થાય તો દરેક પ્રકારની વૃદ્ધિ અને સ્થિરતા દ્રઢ બને છે. યાદ રાખો, એસ્ટ્રોલોજી એ ભવિષ્યવાણી નહીં, પણ ભવિષ્ય નિર્માણની એક ચાવી છે. એસ્ટ્રોલોજી એ માત્ર શાસ્ત્ર નહીં, પણ આવનાર સમયને અનુકૂળ બનાવવાનો રસ્તો છે. તો આવો સાથે મળીને સમયને ઓળખીએ અને સૌની વૃદ્ધિ, સાચા અર્થમાં વિકાસની દિશામાં આગળ વધીએ. આના માટે આજે હું અમારા એક યરલી પ્લાન્સ લોન્ચ કરવા જઈ રહ્યો છું, જે આપ સૌની પાસે છે. જ્યોતિષીય માર્ગદર્શન આપને આખા વર્ષ મળી રહે એ માટે આભાર. વંદે શાસ્ત્રમ. હું એસ્ટ્રોલોજર અસિત જાની, એકદંતમ એસ્ટ્રો સોલ્યુશન્સ. ધન્યવાદ.
જીવન તમારા કંટ્રોલમાં નથી, પરિસ્થિતિ પ્લસ માઇનસ આવે છે અને તમારી શાંતિ થોડી ઓછી થતી હોય છે જ્યારે ટફ ટાઈમ આવતો હોય છે ત્યારે, કે સારો ટાઈમ આવતો હોય ત્યારે. પછી ટફ ટાઈમમાં યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય ગાઈડન્સ અને એ સમયને પાર કરવા માટે મને બહુ ખૂબ સરસ અનુભવ રહ્યો છે. અને જે શાંતિ જોતી હોય પાછી એમને મળીને પાછી શાંતિ મળી ગઈ છે અને પ્રેમથી એ સમય પસાર થઈ ગયો છે. થેન્ક યુ. ઘણા સમયથી હું મસ્જિદની હારે જોડાયેલો છું. મારી ઘરે કિડ્સ નહોતું, મારા 15 વર્ષ પછી મારી ઘરે કિડ્સ આવ્યું છે અને 2 વખત જેને વૈજ્ઞાનિક કહી શકાય ને એ ટ્રીટમેન્ટ ફેલ ગયા પછી ત્રીજી વખત એ ટ્રીટમેન્ટની હારે અસિત મહારાજે જે એક પર્ટિક્યુલર વિધિ કરી દીધી ને એ બધું કર્યું ને પછી એ આરામથી સફળ થઈ ગયું ને એ સ્મૂધલી અને પસાર થઈ ગયું. અને ત્યાર પછી હમણાં ધંધામાં બહુ મુશ્કેલી આવતી હતી, તો હમણાં એને અમુક વિધિ કરી દીધી ને જાપ ને હવન કરી દીધા, તો એનાથી બહુ સારો એવો ગ્રોથ છે. એટલે એ બહુ ઊંડાણપૂર્વક ગમે એ વસ્તુનો ઈલાજ કરી દે છે. ધન્યવાદ. Thank you, Asit Bhai, for your wonderful presentations. Thank you. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.